નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર બેચરપુરા નજીક આવેલ સાંઈ કૃપા ટેનામેન્ટના રહીશો મંગળવારે પાલનપુર નગરપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા. જેમની રજૂઆત હતી કે રેલવે વિભાગ દ્વારા તેમની સોસાયટીનો રસ્તો બંધ કરવામાં આવે છે, તેમજ કેટલાક મકાનો તો રેલવેની વિસ્તારમાં આવતા હોવાનું પણ રેલવે વિભાગવાળા જણાવી રહ્યા છે. જેથી આ બાબતે નિરાકરણ લાવવા માટે નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. આ અંગે અગાઉ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. તે સમય દરમિયાન તે કામ હાલ પૂરતું સ્થગિત કરાયું છે, પરંતુ તેમના પ્રશ્નનો કાયમી ઉકેલ આવે તે માટે ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેથી તેમની રજૂઆત સાંભળી ઉચ્ચ કક્ષાએ આ બાબતની રજૂઆત કરવામાં આવશે તેમ રહીશોએ જણાવ્યું હતું. શું રજૂઆત છે? અમે સાંઈ કૃપા ટેનામેન્ટમાંથી આવીએ છીએ અને અમારો રસ્તો અત્યારે રેલવે બ્લોક કરવામાં આવ્યો છે અને 7 મકાનો પણ જાય છે. એના માટે અમે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવ્યા છીએ અને ગમે ત્યારે રસ્તો બંધ કરી દે તો અમારું શું? એના માટે અમે ચીફ ઓફિસર તથા વોર્ડના અમારા જે કાર્યકર છે એમને પણ અમે રજૂઆત કરીએ છીએ કે અમારો રસ્તો કોઈ ગમે ત્યારે રેલવે બંધ ના કરે, એના માટે અમને બનતી મદદ કરે. કેટલા મકાનો આવેલા? અમારા 30 મકાનો છે ટોટલ. અમે 25 વર્ષ જૂના મકાનો છે અને રેલવે 1963 નો નકશો બતાવે છે અને અમારા મકાન 2000ની સાલમાં મળેલા છે એમને.